તો ગુડ મોર્નિંગ ગાઈસ, આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે તો છે ને તમને ગુડ મોર્નિંગ ખેતરમાંથી કરું છું હું. જો ખેતરમાં પાણી ચાલુ છે. જો હાલ મોટર ચાલુ કરી અક્ષો મમ્મીને બધા ઘેર છે. અને કૂવામાંથી મોટર ચાલુ કરી અને કાલનું ખેતર પાવાનું બાકી છે તો પાઈ દઈએ અને પછી આપણે ઘેર જઈએ. તો ગાઈસ પાણી તો ચાલુ છે. આ વાત તો મમ્મી નાસ્તો લઈને આવ્યા છે. તારે શું લાવ્યા મમ્મી નાસ્તા? મરચું રોટલી. તો ગાઈસ મરચાં ચટણી આવી છે ને રોટલી. જડોદાન ગાઈસ ખાવું હોય તો મરચાં ચટણી છે રોટલી. મસ્ત ભાવ હેતરમાં ખાઈએ. ઘેર ખાઈએ ને નાથી મસ્ત ભાવ. હા ચલો ગાઈસ ખાઈ દઈએ. તો ગાઈસ મમ્મી નાસ્તો વાસ્તો કરી અને સાર વાટીને બાર લઈને જઈશ ઘેર. આપણે ખેતરમાં પાણી વાળવાનું છે શીગોડીમાં, પછી વાળીને જઈએ લાઈટ જાય એટલે. તો ગાઈસ વિમોશન શીગોડીના બે છેડા બાકી છે તે પાસે હું તો જાઉં છું ઘેર. તાપ લાગે છે તેમ તો હું જાઉં છું ઘેર. તો ગાઈસ હું તો છે ને જાઉં છું બાપસા ચોકડી મહાજન ગાડી આવવા માટે. માહોન દિલીપજી મિલનજી બધા આવે છે ત્યાં ગાડી આપવા જાઉં છું. ઘેર આવે છે તો ત્યાં ગાડી આપવા જ નીકળે તો ઘેર તો ઊભો જ નહીં જાઉં. ચાલો કઈ જઈએ બાપસા ચોકડી. તો ગાઈસ મિલનજીને તો આવી ગયા રોડ ઉપર ઉભા રહ્યા છે. મેં તો એવું ચાલો છું મિલનજી. મજા નહીં નહીં એ સારું છે નહીં. વળતા આવશો ને કે જોઈએ નહીં આવજો ગાડી લઈ ભાઈ બરાબર. તો કઈ જ માહોને જોઈશું આપણે બાઇક લઈને જતા રહીએ ઘેર. તો ગાઈસ ઘેર તો હું તો આવી ગયો છું. આ બા તો તૈયાર થઈ ગઈ કિરણ તો મમ્મી તો જમવાનું બનાવે છે. જીએ ફટાફટ આમ. તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે, ફટાફટ જમી લઈએ અને પછી જઈએ. ચલો ગાઈસ જઈએ ત્યાં ફટાફટ દવા આપવાનો ટાઈમ તો થવા આવી ગયો. તો ગાઈસ દવાખાનું થઈ જશે. તો ગાઈસ દક્ષિણ છે ને દવા લઈ લીધી અને દક્ષિણ મમ્મીને દવા લઈ લેવાનું લઈ ટાઈમ ના થયો કોઈ નહીં. અક્ષું નામ લાવ બેટા ચાવી હેડો હારથી વહેલા આવી જઈને કામ પર જતા રહો તમે. ચલો ગાઈ સમજીએ અક્ષું મમ્મીને દવા લેવાનું. તો ગાઈ દવા દવા કરી પાછા કરી દો અક્ષુતા પાછળ બે છે વચ્ચે. ચલો ગાઈ જઈએ તો ગાઈ જમે તો આવી ગયો અમારે બુન આવી ગયો વણા ભાઈ. હોતી બેટા ટાટા કહી દે. ફાઈન ટાટા કહી દેજે. તો ગાઈસ ઘેર તમે આવી ગયા. મમ્મી તક્ષણ છે માટી વાળી નાખે છે. તો ગાઈસ અક્ષણ દવા બવા કરીને તમે ઘેર આવી જશે. અક્ષર જુઓ ડોક્ટરનો વાયરો આવી મોહતા થઈ ગયા. તો પછી આ મેં કીધું દવાખાને લઈ જાઓ ને દાખલ કરવો પડશે. ના જો ભાઈ ડોક્ટરને માથા પીરો પેલા ઓ કે ડોક્ટરને માથા હાથ ફેવર્યો ને એમાં કમ્પ્લીટ થઈ ગયા. તારે જો કા મારે લાડુ તો રમતી લાડ લાગે છે. રોજી નહીં યાદ લાગતી. નાટક કેટલો કરે છે લાડો તો આખો દાડો. મારી લાડુ છે આખા ઘરનો દીવો જ આ હતો. નાવા કાંડ બધું અંધારું છે મારે સુઈ વગર ના બેટી.
તો ગાઈસ ઘેર તો આવી જાઓ અને છે ને કિરણે ચા બની કાઢી આમ ચા પી લઈએ ફસલા શકશું જો રમતા થઈ ગયા છે દવાખાના જઈને આવીને તરત ઠીક છે ડૉક્ટરનું વાયરો અડીમાં રમતા થઈ ગયા કોણ છે ડૉક્ટર પાસે જશે એટલે કમ્પ્લીટ થઈ જશે ફસ્ત તો ગાઈસ આ વાત તો છે ને લસણ ફોલવાનું ચાલુ છે કિરણ બસ તો હું લહણ ખાય તે જો બોધી એ તો રોટલા બનાવશે કે હા બાજરીના રોટલા બનાવ ને એમાં તું ખાધો છો કોઈ દિવસ તમને ખવડાવજો ગરીબ માણસ અને એક ખાવું મમ્મી કે આવજી ની ઠેલી લાવ પણ ખાવા બધો મમ્મી ને ભાત કચરિયું લાવવાનું મમ્મી માટે ખાધું છે મેં એવું મને યાદ તો આવે પર તો મને મુન્ને આલી તું લહણ કરવાઈ બનાવતી બનાવવાનું બાજરીના રોટલામાં જ બનાવવાનું હોય છે ને મસ્ત બાજરીનો લોટ તો આપણે પડેલો બાજરી દરાઈ કરવાની બાજરી તો હદ ના આપણે નહીં તો બસ મમ્મી એ ભરત તો ગાઈસ આ બાજુ છે ને મમ્મી એમાં ગાય દોવાનું ચાલુ કરી છે અને આ બાજુ તો જો અક્ષિત બેઠા છે રમસ અને આ બાજુ તો શાકભાજી મળે છે મેથી આ તો મેથીનું શાક બનાવવાનું શાક બનાવ મજા હે તો નહીં ખાસા ટાઈમ પછી હું ખાઉં છું ખબર મેથી તને બાપ સર હતો ને બાપ સર તાન બૂન બનાવતો અને આપણે બનાવતો ને જો ભીલોડા પછી નાસી ઘેરે બનાવી ભાજીઓ હવે બા તો ગાઈસ આ બાદ તો જમવાનું બનાવશે રોટલી બનાવશે અને સબ્જી તો બનાવી દીધી નહીં મમ્મી રોટલી નહીં રોટલા જાતો રોટલા આપણા દેશી રોટલા રોટલી ના કહેવાય તો રોટલા કહેવાય આપણે શું બજાર વાળો છીએ આપણે ગામડા વાળો છીએ મમ્મી તો એવા સ્ટાઈલ રોટલા રોટલા જ કહેવાય કે તાના આપણે રોટલા કહેવાય વાહણી તો કપી બજાર વાળા આવડા આપણે ક્યાં રોટલી બની એમ તાન આપણે તો એક જ બને ભીલોડાથી તો એની ના બનાવતી તમે બિલોડા ને તો જેની બનાવતો ગયા તો મોટી મોટી વીરોડા તો શું કરવાનું ખાલી ખાઈ પીને રોટલી જ બનાવવાની તાનું અને હોઈ જવાનું બિલોડાની વાતો ના થવાય કાં બિલોડા તો શું કરવાનું ના આવા ધોવાનું ના આખો દાડો શું કરવાનું ખાઈ પીને નહીં રહેવાનું રોટલી બનાવવાની ના આવું તો ઘર જ સાફ સફાઈ રાખી લઈ લાગશું તાન ઘર અંગલો મસ્ત હતું પેલા તઈનું રૂમ ને સંડાસ બાથરૂમ ને કિચન મોટી ચોકરી હતી ને મોટું હતું મોટું હતું એટલા જ હતા તો ગાઈ જમવાનું તો થઈ જશે આજ તો છે ને ઘણા દિવસ પછી લીલી મેથીનું શાક બનાવીશ મેથી રેગનું શાક બનાવીશ ખાઈ લઈએ ચલો ગાઈસ આપણી ફેવરેટ છે મેથી પાછી રેગનો ફેવરેટ ને તેઓ અત્યારે બાપ સારો ને બુનસન સ્પેશિયલ મેથીનું શાક બનાવે મસ્ત આવે હા તો હું મેથી થોડી જતી મેથી એ આલુ ને તો અદર જોઈ ભારે હોય ને શકતો હોય વેની નાખતો પેલા મેથી તો મેથી થાય ઘણી હતા પછી મારા હેલ્થ માટે તો સારું છે તા તો મેથી હારી રોજ કોઈ તો સારું આ તો શીલાઈ ખવાય શીલાઈ હારો ના બને ઈલ નહીં મેથી શીલ નો નહીં પેલો કરીને ખાતો હારો નહીં એવું કોણ ખાય મમ્મી ને તો રોટલા પર કરી મેથી મને તો ભાવ મેથી તો ગમે તેટલી હાલત દમ દમાઈ અમે તો મેથી હારી જેટલી ખાઈ એટલી હા ચલો ગાઈસ ખાઈ લઈએ તો લાય તો તન ઉભરે ઓછી કુમેલ લે આઈ જા મારવા વાળા આ તું આ વાળા એક સંત પપ્પા મારવાનું ચાલુ કરી દેજો દવા પાઈ દી ને તો એ કે દવા પાઈ દીજો હું કર્યા ગોળીઓ મારા છે મને ગોળીઓ મારા છે મને ગોળીઓ મારા છે લે
વાગશે માથે વાગે એટલે હું ગાલીશ એ અક્ષુ ગોળીમાં મારજે ગોળીમાં પપ્પા ગોળીમાં જ્યાં હતા એટલે સેવા હતા જાડા ભીમ ના તારે છે આવું કઈ જરા હેડે અને વધમાં ગમે જેવું પર ને એક છોકરું ક્યાં દુબળું પર આજુ કાહું વધમાં પડેલા છે તો તે આવશું ના દે આવશું નગ્ન પર ના ફોટા જોઈએ કોઈ કે જ ના કા છોડો છે હા તો સોરી જ્યાં લાગે છે ને જ્યારે બુદ્ધિ થઈ જઈ છે મન તો કોક પૂછન કે છોકરી છે એટલે ના કે છોડી છોકરી હોય છોકરો છે આ તો છોકરો છે છોકરો મારો બાબલો તું નાઈતી એ તું નાઈતી છે કે નાનું આપું તાર તો દવા પાઈ આમ કરજે હા કરજે બેટા આમ ના આંચમ કરીને અક્ષુ ના આંચમ કરી એ હું નાઈતી આમ કરીને નાઈતી હું તો શેમ્પુ છે ગહવાનું આમ ગહો બધું આવડે છે ગેડો બપોર નતા કરતા કાલ માં નવરાતો તમે કે નાઈ તું એક કર મારા માથામાં બે કારણ છે ઊંઘવાનું નહીં આવે ઊંઘવાનું નથી તો મેં કો અક્ષરા તું બેક લે તાર બે આ કાઈ તો મને નહીં બે કાળા હા તો કઈ શકશો જો આ મમ્મી ને મેં કાઢવા છે તાર મમ્મી ને મોયા કાઢા જીજો જે કરે છે લે રે તાર મમ્મી ને કાઢા તાર મમ્મી શરદી મટી જાય તો મારી સોરી પડીએ જાય સન ઊંઘા હા ઓ અક્ષુ એ થોડું કરી કાઈ જાય તો ગાઈ શકશું છે ને જો રમવું શું હોય તર એમાં તો કૂતરો ઉપાડીને ફરે છે મમ્મી એમ જા ઊંઘવા મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ આમ હુઈજીએ રહીમા ગુડ નાઇટ આલ્યા પડે અક્ષુ ગુડ નાઇટ ગુડ નાઇટ કરું છું દેખ કે કિરણ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ઓમ કરે ટાટા ગુડ નાઇટ